તારે ઉપાધિ છે? તો મારા છોકરાઓની તો ક્યાં ઉપાધિ, તમારા છોકરાની જ ઉપાધિ છે. ન્યા વાત ન્યા અટકી છે. માનતા ન ભાઈ તમને જમપુરી દેખાડે, જેવા પાક કે પૂરી જ્યાં જે કર્યું એ દેખાડે, બીજું કઈ છે નહીં. હા એ કે લે બિચારો થાય કો પાઈ કોઈ આવે ને કઈ કહેવાય નહીં, પણ પેલા મારી વાત તો સાંભળો, હું કહું. અને ફોનમાં વ્યસ્ત છે, જો એનો ફોન તો એટલો ઇમ્પોર્ટન્ટ છે ને કે વાત જવા દો. કચરા બાપાના કઈ સમાચાર? ના બધા કહે છે પણ લઈ આવતા નથી. એ શું? હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. અને સાહેબ ના છે ને કઈક અલગ જ નખરા ચાલુ છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અત્યારમાં જો અમારે સ્વામિનારાયણ ની કથા હાલે છે અને સાહેબ ના એ અલગ જ બધા ખ્યાલ હાલે છે. બહુ વધારે નથી. ઠામ વાસણ વાળી બાઈ આવી, કપડા દઈએ ને ઠામ વાસણ તો અંજુ ખીજાઈ ગઈ કે તને હું સીવીને નવા કપડા દઈ ખોબડી જાવ. હા બોલો, શું કહેતા હતા? ઠામ વાસણ વાળી આવી, ઓલા કપડા લઈ જાય ઠામ દઈ જાય ને, આમાં આ કપડા તમારે હાલે નહીં તો અંજુ ખીજાઈ ગઈ. હું તને નવા સીવીને જ દઈશ કે તું બીજી આવી ને. હા તો બરાબર જ છે ને, કે આની પેલા બતાવ્યા હતા, કઈ વાંધો નહીં. હવે છે ને હું જાવા દે ગોદડું કરી નાખી, બારી નાખી. હા પણ હવે ન બતાવું. કઈ હું ઓલા વખતે બતાવ્યા હતા તો કે આમાં હજી શર્ટ ઘટે ને આમાં પેન્ટ ઘટે ને, હવે નવા કપાટ માંથી કાઢી શર્ટ ને પેન્ટ નાખ્યું તું, હજી આમાં ઘટે છે. મેં તો હવે નથી દેવા, જા પાછી ભારી બાંધી. હજી મને બોલાવ્યો, મને કે આ કપડા હાલશે, મેં પહેર્યા છે. પછી વાર કેવું પડે, હવે આવ્યો ને હાલવા, એટલે એવું બધું છે. તો હાલો, દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે. અને આજે અમારા બાપુજીનું શ્રાદ્ધ હતું, તો સવારમાં ખીરપડ કર્યા હતા, બાપુજીનું શ્રાદ્ધ નાખ્યું. અમારા બાએ તો 11 નો ઉપવાસ રાખ્યો છે કે મારાથી ન ખવાય. મેં કીધું તો રહ્યો. નાના હતા ને, મોટી ઉંમરના હોય ને, આમ કરીને જોવાય, આમ કરીને તોફાન કરતા આનું આમ કરીને જોવાય. એ માસ્તરું જોતા હો, બીજું કોઈ ન જોતું હોય. નાના તમને એવું લાગે કે તમે નાના હતા એમ? હું હતો, એક હતો નાનો બાળક, એને એના મા બાપે બહુ માર્યો, ચીપેરો. શું કે બાએ વૈણાના કટકા કરેલા, માથામાં કોબા પડેલા છે કે? હા, માથામાં દાદા કોબા હે. તો એ બાપુજી ગુજરી ગયા તો ટકો કર્યો ને તો ખબર પડી કે આ માથામાં એટલા. એ મારે કોઈ વિશ્વાસ ન કરતા, એ કે બાપુજી થોડા કે એમ ચમચા છૂટા ઘા કરે. તોય નો સુધરા તો નો સુધરા. તો પાછી ફ્રીજ ની સિસ્ટમ નહોતી, ફ્રીજ માં મૂક્યા હોત ને તોય નો બગડત. માણસ સુધરે કઈ? બોલો તમારા દીકરા વખાણ કરે તમારા. હે વખાણ કરે, મને ખબર છે. માણસ સુધરે કઈ? કયા સુધરે? એના લગ્ન થાય પછી તોય નો સુધરે. તમારા જેવા તોય નો સુધરે, તો ઈની જ રહી. હે શું વિચાર છે તમારે? શું કહેવાનું? બીજું કહેવાનું ન હોય અમારે. ચીચડી જાવ તારા હાથમાં, ચીચડી કેમ ના કમી અમારે. હું ક્યાં કહું કે મેં સુધાર્યા? હું ઈ જ કહું, હજી ઈની જ છે. હાથી રીતા બસ. કામે ચડી ગયો, કઈ ઉપાધિ નથી. તો મારે કઈ ઉપાધિ નથી. ઉપાધિ મારે છે ને, તમે ઉપાધિ મને દઈ દીધી. ઉપાધિ બાને હતી કે આના લગ્ન થાય કે નહીં થાય. હવે ક્યારે ઉપાધિ? હવે એ વરદીમાં માં ભાઈ છોકરો આપણો છડી જાય નોકરીએ, ક્યારે ઉપાધિ છે? મારા છોકરાઓની તો ક્યાં ઉપાધિ, તમારા છોકરાની જ ઉપાધિ છે. ન્યા વાત ન્યા એમને તો હાહુના છોકરાને સુધારવાનું કરે કે તારા છોકરાને સુધારી. મારો છોકરો ડાયો છે, મારે કઈ ઉપાધિ નથી. હવે ફ્રીજ આવી ગયું છે, એટલે તમે કબૂલો ને કે તમારો છોકરો હતો. જયું ને હાલો, સમજદાર કો ઈશારા કાફી. ફાઇનલ થઈ ગયું. માનતાઈઓ રાખી હતી કેની બાએ, હાલે ઉગાડે પછી હાલીને જવાની, કાલા લગ્ન થઈ જાય તો. બાને આજ બીક હતી, આ મારો છોકરો કોકને લઈને જ ભાગશે છે. માનતા ન ભાઈ એ કઈ.
દિવસની શરૂઆતથી કવિ થઈ છે તો બધાને હું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ને અત્યારે છે ને આ વાતાવરણ ઠંડુ છે પણ મને જો પરસેવા છૂટી ગયા કેમ કે આ સાહેબની વાતો સાંભળી વિશ્વાસી બેને પાડો જાય એમાં બાને વિશ્વાસ નતો. જો વાંચવું જોઈએ ને આપણે વૈષ્ણવ ક્યાં હું વાંચું? ભાગે કે ગુજરાતીમાં મન નથી આવતું કે ઇંગ્લિશ નું છાપું મગજ તો વાંચી. બાબા ઇંગ્લિશ નથી આવતું આપણે ગુજરાતમાં ગુજરાતી જ આવે નહીં તો મગાવી દે કા ભલે ગમે એટલું ઉર્દુ ભાષા ઇંગ્લિશ બાકી એક જ. ગુજરાતી મને ન ફાવે. આ નરેન્દ્ર મોદી આપણો વડાપ્રધાન છે ને તમારાથી 2 વર્ષ નાનો છે. 3 વર્ષ 3 વર્ષ. બાના 78 થયા. એના કરતા મોટો હોદ્દો છે. હા એમની તો એની ઉંમર નથી દેખાતી. એમ કેવા માંગુ કે હું લખાયું નહોતા આવ્યા. અહીંયા ઝીણ કાકા હું બા આજે બાપુજી નું વરાત છે કઈ બોલતા નહીં. બાપુજી ખારા થઈને બેઠા છે ક્યાંક વારો ચડી જાય. ખરાજ નાખવા જોઈએ ને બહાર આવતા મેં બા તમે ન આવતા મેં કે બાપુજી નહીં આવે. જો બા કઈ કે બાપુજી મગજ જ નહોતું. એમાં જ તમે આ માથા મારી કાંઈ કીધું નથી ને એટલે તમે માથે ચડી જતા. બાની સ્પેશિયલ એક ગાય છે પણ બોલાય નહીં આમાં. પોલીસ વાળો આવતો પોલીસ વાળો ઢૂકતો બાથી ઈ દાંત કાઢે જો. મારવા નતા દોડ્યા પોલીસ વાળાને. હાવડો લઈને મારવા નતા દોડ્યા તમે પોલીસ વાળાને. પાછા તો કે કોઈ ન ધ્રુજે. પછી કીધું તું ગમે ન્યા નહીં જાય કે ન્યા લડકમાં હાવડો લઈને મારવા દોડે. હે એ કે તાર બાપુજી મગજ જ નતો. હા જોજી બાપુજી સાંભળો ને જો બા હું કે તારી ઉપર આવે તારી વાત સાંભળો મેસેજ આવ્યો કે ન્યા ઉપર આવે એટલી તારી વાત. જન્મ લઈ લીધો છે ભગવાન હાચવે. કેટલા વર્ષ થયા? 15 12 માં એટલે 15 નો થાય. 14 વર્ષ થયા ને. અત્યારે પપ્પા 9મું ભણતા હશે બા. બા કે જલમ લઈ લીધો તો 9મું ભણતા હશે. આપણને એ ભગવાન જીવને હાચવતા જ નથી એ વાત ખોટી. 12મું થઈ જાય પછી આપણને જીવને રજા આપી દે. 12 દિવસ આપણે મેળે બેહવાનું. પછી ક્યાં જાય? દાડા દશા થઈ જાય એટલે ભગવાન પછી આમાંથી આમાં જન્મ દઈ દે. ભગવાન ને સાચવતા હોય. એ તમને જમપુરી દેખાડે. જેવા પાપ કે પૂરી જ્ઞાન જે કર્યું ને એ દેખાડે. બીજું કઈ છે નહીં. તમારે આઈના કઈ આઈને ભોગવવાના છે. ત્યાં કઈ ભોગવવાનું નથી. બધા એમ કેમ કે ઉપર જાય ખબર પડે નહીં. ભગવાન સાચવતા જ નથી. આ તો સપ્તાહ ચાલુ થઈ ગઈ. ધ્યાન રાખજો કઈ દાન પુણ્ય બધું કરવામાં આઈ ના કરેલા આય જ ભોગવીને જવાના છે. વાહ આવો આગળનું કઈ બુકિંગ ન રાખતા. ભગવાન એમ મને લાખો રૂપિયા દેવે. 1 રૂપિયો જોશું ને એટલે આ રૂપિયો જ ધરે. હા રૂપિયામાં લાખ રૂપિયો માની લે ભગવાન. 1 રૂપિયો ધરે લાખ. દાન પુણ્યમાં કોક મકાન આપે તો મકાન લેવા. એને દાનમાં મકાન લેવા. એને કોક દાન કરે ને તો મકાન લેવા. દાન પુણ્યમાં મકાન આપે ને તો મકાન લેવા. બાકી આમ દાન પુણ્ય નથી લેતો. દાન સ્વીકારતો નથી. નાની નાની વસ્તુમાં હું આમ ઓલું કરવું. મેં કોણ કેતો તો હમણાં થોડા મને કે હાલો ચા પીએ. મેં કીધું સસ્તી વસ્તુ નહીં પીવાની. મૂંઘામાં લેવી હોય તો પીવડાય. મૂંઘામાં લી પીને આવો તો ડેલીમાં પગે ન કરે ને. એમાં ડોહીમાં જ મારી મારીને તોડી નાખે. કોઈને ખરાબ કેવું નહીં. એ તો પાસે બેન તમારા દીકરાને ન શીખવાડ્યું. આને ન શીખવાડ્યું કે આવી રીતના ખોટી રીતના બોલાય નહીં, વહુને હેરાન ન કરાય. ન શીખવાડ્યું. ક્યાં હેરાન કરે કોઈને કામ. લે બોલો આ હેરાન બેઠો છો ને. કાલ તમે જોતા નહોતા ને આંગળી પાકી હતી. લાગી જાય કે પાછી લાગે ભાગ્ય બધું થાય. હાજા થાય. ક્યાં વાત કરું એ મને નથી ખબર પડતી. આની ફરિયાદ કરું કે આની ફરિયાદ કરું મારી પાસે કઈ નહીં હાલો ખોટે ખોટે રાયડું પાડતી હોય ને તો એ કહે કે મુંજે કાંઈ નથી કર્યું.
હા એ કે લે બિચારો થાય કપાઈ કોઈ આવ્યો ને કઈ કહેવાય ને પણ પેલા મારી વાત તો સાંભળો હું કહું મારો વાક નથી એનો વાક છે તોય આવું છે બધું કાંઈ વાંધો નહીં અમે માને તો દીકરા જ વાળા હોય. એક જણાનું ઘરનું સરનામું ગોતતા હતા ને મને તો ખબર હતી તોય છતાં હું એને ચાઈને કહું કે આ જગ્યાએ આવ્યું તો તમને કોઈની ખબર જ ન પડી કે તમે આટલી ફેરી જઈ તમને મકાન ન મળે કે તમે ભૂલી જાઓ. ચાઈને કહેતા હતા ચાઈને કહેતા હતા હવે જાવ ને તમને ખબર જ નહોતી તમે ભૂલી જ ગયા હતા. તમે ઘણી વખત એવું થાય આપણે ક્યાંક જાવું હોય ને બેહવા તમને નાકું ભૂલાઈ જાય શેરી ભૂલાઈ જાય. તું રાય પાડીને ન બોલ ને ત્યાં લગી મને ખોદરી ન વળે એટલે ટૂંકમાં તમને આદત પડી ગઈ. આદત પડી ગઈ સંતોષ ન થાય. હવે મારે બોલવાનું બંધ કરી દેવું. હાલો બા થોડોક સિંદોર ઘોરી દે તો સિંદોર ઘોરી દે ગણપતિ બાપા મારે પીવો નહીં એને થોડો મારે પવાય ક્યાં પવાય છૂટવો મૂકી લો એટલે બોલું જ નહીં. ઘોરી દો ગણપતિ બાપાને લગાડવો હે ને ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી થઈ ગઈ હવે વૈશાખ મહિને નહીં ઈ તો દિવાળી પણ અત્યારે તો હું પી કાળી 14 ને દિવસે આપણે એટલે કઈ હું બોલું જ નહીં રાયડું નાખું ને ઉપાધિ ની પછી મારે જોવું કે તમે કેવા સીધે રસ્તે જાવ કેટલું તમને યાદ રહે. હું સીધામાં સીધો આ વ્યક્તિ માણસ ગામ જેવા ગામ ભૂલાઈ જાય અવરે રવાડે ચરાવો છો તમે ક્યાં રસ્તે જવાનું ક્યાં રસ્તે નીકળો અડધે પૂગે તો ને આ ઘર આઈ નતું આવ્યું આ વાડી આઈ નતી આવી. એ તો ને તેદી આપણે ગયા હતા ને એ ખાટલાજ મહાદેવના મંદિરે જે ગાડી છે ને કાળું કૂતરું હતું તેદી આપણે ગયા ને તો કાળું કૂતરું નતું એટલે પાછા વળી ગયા હતા એક રસ્તો થોડો હોય વાડીનો કેટલા ચકાંથી રસ્તા નીકળતા હોય એને એમ હોય ને કે આ રસ્તો તમે માં દીકરો મેં નિશાની રાખી હતી મેં નિશાની રાખી હતી જે ગાડીના 4 રસ્તા પડે ને ત્યાં કૂતરું હૂતું હતું કાળું તેદી કાળું કૂતરું નતું હૂતું એટલે અમે પાછા આવી આવ્યા. તમે જીતા માં દીકરો પછી કાળું કૂતરું ત્યાં હોવું જોઈએ ને. હા હા હોવું જોઈએ એ તમારે રાહ જોઈને બેહે કે હમણાં આવશે અહીંયા માજર કઈ બેઠી રહો એમ હું આવી તમે જીતા મારે લપ જ નથી કરવી. પિક્ચર માં નથી આવતું કેની હારે લપ કરવું. પિક્ચર માં એક ને આપણે ખબર જ હોય કે હમણાં ફાટક ખુલશે ફાટક માંથી રેલવે ગાડી નીકળશે ને પછી ફાટક ખુલે પછી ગાડી નીકળે કે ફાટક બંધ થઈ થઈ નીકળે જોજી મગજમાં છેડા જાય કે નહીં તો આવી રીતના બોલે પછી એમ કે હું તો આમ જ બોલ્યો તો હવે મારે ફાટક બંધ થાય ને તો એ ગાડી આવે મને તું દુકાને ફાટક ખુલે ને તો મારાની ગાડી જાય. મને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો 9:30 થઈ ગયા તમે વાતું કરાવો તમારી પાસે ટાઈમ તમારી પાસે કામ નથી તમે નવરા હો હું નવરો નથી હા હું બે નવરી હો. તે બાને કીધું જ હોય કે તમે મુનિયા કો સાજો એટલે મુનિયો બેઠો રહે. મેં કઈ કીધું તમને મેં કોઈ વસ્તુ તમને કઈ કીધી અટાણે હડતાલ તો હતી કાનપુરમાં ડબલ હડતાલ થઈ ગઈ છે એ હું બોલું સાંભળે ધીમેથી તો કઈ સંભળાતું રાયડું નાખું તો સાંભળો. હા તો અટાણમાં મેં કઈ કીધું તમને અટાણમાં મેં ચા પીવા બોલાવ્યા ની જગ મેં કઈ એટલે કઈ નથી કીધું. હું મારા ઘરના કામમાં જ વ્યસ્ત છું. હા તમે સાંભળ્યા હતા સાંભળો અંદાજ તો કાઢી ગઈ ને આપણે જોજી આ છે ને જો કેવા છે તમે કેવા છો વિક્યો પેલા અમે ફોની 250 250 ની કરતા કારણ વગરના ખોટે મને આંખે કરો છો. હવે જાવું છે દુકાને કે મૂકવા આવું આંગળીમાં ફેર છે મારી આંગળી મારી આંગળી તો કેટલા વર્ષ થયા છે એ બાને જો કે માં કાકરા હોવા પડે એમ નથી. બાને કેટલા વર્ષ છે આંગળી મારે કેની રામાયણ કરવી આમાં? કેની લપ કરવું બાની આંગળી કેટલા વર્ષો થયા દુખે તોય તમને કીધું પરંતુ એક દી થયા એક દી આપણે બે જે આંગળી દુખી તો આપણે રાયરો રાય થયા. પણ ઈ જ કહેવામાં મારે કેના વખાણ કરવા કોઈના વખાણ થાય એમ નથી. મારી આંગળી ઓળી થઈ ગઈ હજી જે ઓળી થાય સીધી નથી આમ તો અરે દુખતી નથી કે દુખે હા દુખે હો આટલું એમ તો તો એટલા વર્ષ ત્યાં દુઃખ સહન કર્યું આમ સોયરા કર મારાથી નથી સહન થતું બોલો. દુઃખ તો સહન થઈ જાય પણ નહીં મારાથી નથી દુઃખ સહન થતું. જો ઓલો અરીસામાં ચક્કો અંદર ગયો જો જોઈ લે આને કેવી જગ્યા ગોઈતી જો અહીંયા છે જો 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 છે તો આ જરાક જગ્યામાંથી અંદર વયો જાય. ઘેરે ધારાના પપ્પા ને આ ફરિયામાં ચક્કો આ બે તો હાવ દી દીધા છે ઉપાડો લઈને ઉઠા છે હક લેતા નથી લેવા દેતા નથી. તો હારું હાલો તમારે બધાને હું કહેવાનું છે કેજો કમેન્ટમાં નીકળી નાખી જહેમના હું કવા હું પડ્યા હું કઈ જાય અમાર મશીનમાં પડ્યા હું કવાના જ છે પણ હવે ત્યાંથી લઈને કોણ
લઈ આવે ને કોણ અમારા મૂકે? મશીન કોણ અમારું મશીન ક્યાં કાઢી ગયું કોરા હા એ વાત તમારે બાન મશીન લઈ લઈ દો. જાઓ પછી એને ચાલુ કરતા ન આવે મારે કાંઈ એમ જતા થાય મુનિયા આવી તો આ ઈ થતું કરતા નથી. આને જ નાખી જાવ તો એ કે પણ મુનિયા તો એટલી ખબર પડે છે તો હું કામે ઘેરે ધોઉં છો? જા તો ખાલી મેં એ કે છોડી નાખી. મુનિયા એ કે આ મશીન નથી પૂરતું મારે એમ કેવું પડે લાકડી થી ફેર તને કાંઈ કામ તો નહોતું કર્યું કાંઈ. મહેનતો નહોતા એનું છોડી નિસોડી નાખી દીધા. હારું બા એટલું કામ કરતું રહેવાય, હાથ પગે હાલે નરવાઈ રે, વાંધો ન આવે. ખરેખર મસ્તી નથી હા કરતી. હા હા હાલતું ચાલતું રહેવાય. જો હમણાં અઠવાડિયું પડ્યા હતા ખાટલામાં તો વાત ચાલી આવવાની તેવડ નહોતી. ઓ બાપા હવે તો મને હલાતું નથી કે હવે એ કે હવે મારી આ તમન્ના પૂરી થઈ ગયા હવે વહી જાય તો આ કાંઈ વાંધો નહીં. દાદા બેઠા થઈ ગયા કા આવું તો કેટલી ફેરી ભગવાન હાથમાં છે આપણા હાથમાં કંઈ છે નહીં. તમે હાલો. અમને વિશ્વાસ છે માનવના છોકરાનું લગ્ન કરીને જવાના ના રે બાપા એટલે બધા કાંઈ લગાવડા નથી કરવા. તમે જે આમ હાલશો તો અહીંયા હા તારા કે મમ્મી કે તું મારે એમ નથી ચાલતું. બા જેવી કેદી થાય ઈ કે મેં કીધું બેન મારે એમ નથી ચાલવું. હું તો ભગવાન પાસે એટલું જ માગું કે કેવું ધોઈડી આવું દોરી લઈ લે ખેંચી લે છે બાર. દોરી કોઈ ભાંગરી હેરાન ન થવું જોઈએ. લાકડીથી ખેંચી લે તો આપણે આ નથી કે દોરી ખેંચી લે દોરી કેવી હોય ઈ દોરી ખેંચી લે. ભગવાન જાણે. હાલો જય આપણે માતા ધ્યાન રાખશું દોરીનું. હા વાતું નહીં ખૂટે. ક્યાંય- અમાર મુમતાજ બેન આવી ગયા છે હાલો. ક્યાંયથી દોરીનો ઘા આવે ને તો છેટા ભાગી જજો એ હા ઘડીકની ખબર નથી. તું દુકાન જાય મારું મૂકી જાય કેને ખબર? એ બાપા સાહેબ તો વહી આવી જાય. એવું કાંઈ નથી. અરે બાપા બેહો ને અમને ક્યાં રોટલા ભાઈરે પડે કા ખાવ પીને મજા કરો. એ તો કીધું માનવના છોકરાનું લગ્ન કરીને જાઓ. બંને એટલે જ કરીએ. ત્યાં તો ભગવાન જશે. હાલો માનવના છોકરામાં તમને રજા આપી હાલો માનવના છોકરાના લગ્ન ન કરો તો કાંઈ નહીં ધાડાના લગ્ન કરીને જવાના લે. ધારા હજી ઊભી. પછી તમને રજા આપશું અમે પછી તમારી છૂટી હા 12-13 વર્ષ. આ તો માનવના લગ્ન થઈ જાય ને એટલે તાત્કાલિક વહી જાય નથી. હું કામે વહી જાય ખબર હે હા માનવની ન્યા દીકરી થઈને આવે પાછા આવે ને હા એને પ્લાન બનાવી રાખ્યો આખો વેલી જાવ તો વેલી પછી આવતા. તે અત્યારે લગી એનું હાહુનું લોહી જ પીધું છે હવે પછી જો એ દીકરી બની ચાલુ લોહી પીવે મેં કઈ લોહી નથી પીધું. એ તો ભગવાન જાણે કોણ કોનું લોહી પીવે ઈ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. શ્રી કૃષ્ણ જય માતાજી સવાર બધાને હું કહેવાનું છે ને એ પણ કેજો કમેન્ટમાં. હું બારનું લોહી પીવું છું કે સાહેબ મારું લોહી પીવે છે. જો 1 2 3 વાયા વાયા છે બરાબર ને? હાલ બા લોહી પીવે કે મેડમ લોહી પીવે કે સાહેબ લોહી પીવે હા એ કમેન્ટ કરીને કેજો. હા. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને હવે બપોરની રસોઈની ઉપાધિ છે. શું બનાવું બા? જે બનાવવું હોય બનાવી નાખો. આપણે તો બટેટાનું શાક છે તે હાલશે, માંડી બટેટાની ખીચડી છે તે હાલશે. બે કામ છે. આજે મારા બાને છે 11 તો પછી અમારે ઈ જ ખાવાનું રહી ને. તમારે હાટું માંડવી બટેટાની ખીચડી, અમારે હાટું બટેટાનું શાક. શાક ને પૂરી. જો હું પૂરી બનાવું તો હાલશે, બાને જ ખાવું નથી એટલે હાલશે. કેમ અમારે ધારાને બટેટાનું શાક ને પૂરી બહુ જ ભાવે. આજ નથી જવાનું જમવા, કાલ બારા ભોરાને ફરત ચાલવે ને. કાલ તો અમારે ધારાબેન ને જમવા જવાનું છે. ધારાને એક દી ઘરે જમવાનું હોય ને એક દી જમવા જવાનું હોય. કેમ કે હરા ચાલે ને ક્યાંક ને ક્યાંક જમવા જવાનું હોય તો સારું. હાલો બટેટા બાફવા મૂકી દઈએ કાંઈ બારા પોરા. અને પછી મળીએ. હાલો મેં આ બાજુ બટેટા બાફવા મૂકી દીધા છે ને આ બાજુ ઝરમર વરસાદ આવે છે ને એટલી વારમાં રહી ગયો. જો ફરી આમ ખાલી છાટણા કરીને ગયો. અને બા ગયા છે છાશ લેવા. છાશ નથી એટલે અને ખાટી છાશ જોઈએ. માંડવી બટેટાની ખીચડી બનાવી હોય ને તો. અને અમારા નૈનાબેન અત્યારમાં નવરા થઈ ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ. અને ફોનમાં વ્યસ્ત છે. જો એનો ફોન તો એટલો ઇમ્પોર્ટન્ટ છે ને કે વાત જવા દો. કચરા બાપાના કઈ સમાચાર? 2 મહિના થઈ ગયા કા? અઢી? હું તો હજી 2 મહિનાની કહેતી હતી. શું આવ્યા હતા ભાઈ? ક્યાં ગામ? રાજકોટ? તો એમ કે અમને ન ખબર પડે. આપણે તો બધા ઓળખીએ. બધા આપણે આખું ગામ ઓળખે. હા તો એમ કે ફોટો પાડીને લઈ આવે ને ત્યાંથી ફોન કરે ને. પણ ક્યાં હતા એ પૂછીને જવાય ને તમારે પૂછવા પાછું. એવા 2 3 આપણા ગામમાં છે. શાકભાજી બનાવી કીધું કે ફૂલ એક તાર ભાઈ બેઠો તો લે બધા કે છે પણ લઈ આવતા નથી. એ શું? પણ એના જેવો બીજો કોઈ હરિજન નો ભાઈ છે. ઈ જ કહું એવા છે 2 3 છે. તો કચરા બાપા ઘરે ન આવતા રે. હા
હાલો અમારે શિવાની બેન ને ભાઈ રસોઈ થાય છે. બેન હારું ને? જય શ્રી કૃષ્ણ. હજી હાહુમાં નથી આવ્યા? પિયર આટો દેવા ગયા? હા મને ખબર હતી, હવે અટાણ ન આવ્યા એટલે હવે સાંજે જ આવી. હા 2 દી રોકાઈ આવે ને, હવે પછી નોરતા આવી જાય. સારું હાલો. હા કેદી ના કેતા હતા, હવે ઘડીક વાર બેસીએ ને પછી મારે બસ શાક રોટલી કરવાની, બહાટું થઈને માંડુ બટેટાની ખીચડી કરવી. એ 11 રહ્યા છે, અમે તો 11 મમ્મી ખીર ને પૂરી કરતી હતી. મને કે શાક કરી દે ને, હું ટિફિન લેતા જાવ એજન્સી ખાઈ લઈ. ધારા બટેટાની શાક ને પૂરી બહુ ભાવે. હા તો મેં ઈ પણ કાલ ના પાડી ડોક્ટરે તરેલું ખાવાનું, તો કેમ કરવી? એટલે મેં કીધું હાલશે, થોડી ખીર બનાવી છે. આદાની પૂરી ખવડાવી દઈ, બાને ખવડાવી તો પછી બાપાને ખવડાવો, બાને ખવડાવો, બાપાને નો ખવડાવો, હાલે. પછી મેં દાલ પૂરી જ કરી નાખું. તો પછી ખીર પૂરી તો કર્યા, તો મને કે શાક કરી દે, હું એજન્સી ખાઈ લઈ. તો ખાઈ લે. પછી 3-4 બટેટાનું શાક કર્યું, તો મારે થઈ રહે અટાણે. હવે વાંધો નહીં આવે. હા એકલા હોય એટલે જીવો આપણે તો હાલે. એટલે શાક ન જોઈ. ઉકળાટ તો જો થાય. રોટલી કરી 2 પૂરી. સારું હાલો જો આવું છે મારે નૈનાબેન ને રસોઈનું બધું મેં હાલો. આ તો મારી આવી હા હા આ તો મારી આવો જાવ એટલે પગ મોકરો થઈ જાય, ઘરમાં બંધાઈ ગયા. હા હાયલા જો અમારે બા દુકાને. હા હાલો અમારે ધારાબેન સ્કૂલે થી આવી ગયા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ક્યાં વરસાદમાં? પણ આવું ફ્રોક પહેર્યું તો ગરમી થાય જ ને. આમાં જા નાઈ લે, જાય નાઈ લે જા. બધાય બપોરા કરવા, બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. અને બપોરામાં છે બટેટાનું શાક, રોટલી, ચીબડા હળદરનું કાચું, ખીર અને ફરાળમાં છે માંડવી બટેટાની ખીચડી, વેફર ને કેળા. તો કઈક આવું છે આજે બપોરનું મેનુ. અને હા સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ છે હો. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. તો બપોરા કરી લે. અમારા ધારાબેન ને જો ફરાળ ને એકટાણું બેય છે. તો હાલો મૈરા એક બાજુ ને એક ખૂચે ને તો ફરાળ, ને એક બાજુ ને એક ખોલે ને એટલે એકટાણું ખીર ને રોટલી કાબે. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ અમારા ધારાબેન ને હોમવર્ક થાય છે. ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો. અને અમારા બા બસ હમણાં મંદિરેથી દર્શન કરીને આવ્યા. આજે 11 હતી એટલે સત્સંગ હતો. અને હવેલી અને બધે જઈ આવ્યા ને બસ આવીને સીધા ઇન્ડોરે બેઠા. કેમ કે અમારે હું બા બે આખો દિવસ ઇન્ડોરે જ હચવાણા હોય. ઇન્ડોરા સિવાય ઉધાર નહીં ખબર. હા તો સારું હાલો, જાજી કઈ વાતું નથી કરવી. અને હા આજનો અમારો આ હસી મજાક વાળો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને તમે મને કમેન્ટમાં કહેજો. તો આવી રીતના અમે વિડીયો બનાવીને તમારી હારે શેર કરતા રહેવું. કેમ કે આજે સવારમાં ઘણી બધી હસી મજાક મસ્તી થઈ ગઈ, કઈ સિરિયસ વાત નહોતી, રમૂજ હતું એમ. 2 ઘડી તમને મજા આવે, અમને મજા આવે. તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.